દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતમાં રોજેરોજ ચોરીની ઘટનાઓ વધી રહી છે, ત્યારે પાંડેસરા વિસ્તારમાં ચોરી કરતી મહિલાઓની ગેંગ સક્રિય થઈ છે। મહિલા ગેંગ દ્વારા એક ઘરમાંથી મોબાઈલ અને બીજા ઘરમાંથી રોકડની ચોરી કરી હતી, તો આ ચોર મહિલાઓ CCTVમાં પણ કેદ થઈ છે। સુરતમાં ઘણા સમયથી ચોરીની ઘટનાઓ બની રહી છે, તો પાંડેસરા વિસ્તારના CCTV સામે આવ્યા છે, જેમાં પાંડેસરા જલારામ નગર ગુજરાત હાઉસિંગ વોર્ડમાં મહિલા ગેંગ દ્વારા ચોરીને અંજામ અપાયું હતું। મહિલા ગેંગ દ્વારા પાંડેસરા જલારામ નગરના મકાનોને નિશાન બનાવ્યા હતા અને એક ઘરમાંથી મોબાઈલ તથા બીજા ઘરમાંથી રોકડા રૂપિયા ચોરી કર્યા હતા। ચોરી કરી ભાગતી મહિલા ગેંગ CCTVમાં કેદ થઈ હોય હાલ તો આ મહિલા ગેંગને સામે પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરાઈ છે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।